તો રાજકોટમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। શહેરમાં વધતા ગુનાઓ અને કાયદાની કથળતી સ્થિતિ સામે કોંગ્રેસે વિરોધ કર્યો। રેલીમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો જોડાયા। હાથમાં વિવિધ લખાણવાળા બેનર્સ અને પોસ્ટર્સ સાથે રેલી કાઢી। રાજકોટમાં પોલીસ લાચાર ગુંડા બેફામનું પોસ્ટરમાં લખાણ જોવા મળ્યું। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ અને રાજ્ય સરકાર સામે તેઓએ પ્રહાર કર્યા છે। રાજકોટ શહેરમાં ગુંડારાજ જેવી સ્થિતિ છે તેવું ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું છે, જ્યારે બીજેપીના રાજમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે તેવું કોંગ્રેસના આગેવાનોનું જણાવવાનું છે। ત્યારે પોલીસ ભાજપ માટે પૈસા ભેગા કરવામાં વ્યસ્ત છે તેવું પણ જણાવ્યું છે। કમનસીબે ગુજરાતમાં ભાજપની આટલા વર્ષોની સરકારના વહીવટથી એની ભ્રષ્ટ માનસિકતાને લઈ આખું તંત્ર હેંગ થઈ ગયું છે। પોલીસની નિષ્ક્રિયતા આંખે ઉડીને સામે આવે છે। પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને। નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે। ભાજપના ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવામાંથી સવારથી સાંજ સુધી રચતી પચતી રહેતી પોલીસ સામાન્ય માણસની ફરિયાદ પણ લેતી નથી। રાજકોટના અને ગુજરાતના લોકો જાગૃત થાય અને આ સરકારને ઝંઝોળે।